અત્યારે આપણે આવ્યા છીએ ઝીકયાળી ગામના ખેડૂત છે અરવિંદભાઈ બાબુભાઈ ગજેરા એમની વાડી ઉપર અને અહીંયા રાશિ કંપનીની જે હાઇબ્રિડ છે રાશિ મેજિક એનું વાવેતર થયેલું છે। તો જે હાઇબ્રિડ છે એના કેવા લક્ષણો છે, કેવા ગુણધર્મો છે અને વેરાયટી છે એ કેવી છે, ઝીંડવાની સાઇઝ, જીવાત, આ બધા જે વિષયો છે એના ઉપર આપણે જે ખેડૂત છે એમની સાથે જ વાત કરશું, અરવિંદભાઈ ગજેરા સાથે। તો આગળની માહિતી માટે અરવિંદભાઈ સાથે જ વાત કરીએ। અરવિંદભાઈ બોલો। નમસ્કાર। નમસ્કાર ભાઈ। અત્યારે આજે તમારા ખેતર ઉપર આપણે વેરાયટી વાવેલી છે, રાશિનું મેજિક છે, બરાબર? બરાબર છે। બીજા બધા જે હાઇબ્રિડો છે ઘણી કંપનીઓની વેરાયટીઓ વવાય છે, તો એની સરખામણીમાં તમને રાશિનું મેજિક કેવું લાગ્યું અને હું એમાં બીજી હાઇબ્રિડ કરતાં તફાવત લઈ ગયો એ વિશે વાત કરશો? પહેલા તો જાણે આના ઝીંડવાનો ગુણ સારો છે, બરાબર, એકદમ મોટા ઝીંડવા છે, બરાબર, આખું પડવું રેસક હતું અને 3 મહિનામાં હાથી હાલ્યું હતું ને આજ હાલે છે, બરાબર છે, 2 મહિને હાથી જોઈતું પણ ઝીંડવા એટલી જ સંખ્યા છે, એમાં કોઈ ઘટાડો નથી, બરાબર। આ જે ઝીંડવા છે આપણે આમાં જોઈ જ શકીએ છીએ, જોઈ ઝીંડવા આમ સરેરાશ જો ઝીંડવાની વાત કરીએ તો લગભગ એક છોડમાં આમ એવરેજ કેટલાક ઝીંડવા હશે? 40 ઝીંડવા જેવું અંદાજ છે અત્યારે। 40 ઝીંડવા અત્યારે બન્યા છે। ખૂબ વરસાદ પડ્યો છે, પડું છે એ રેચક હતું, પાણી ભરાયેલું હતું, હાથી નથી આવેલા એવી પરિસ્થિતિમાં। હા, બરાબર છે। હવે એની સરખામણીમાં એમ માનો બીજી વાત કરીએ કે ભાઈ ચૂસિયા જીવાતમાં, તો એમાં તમને આ કપાસ કેવો લાગે છે? ચૂસિયા જીવાત પોપટી આમાં ઓછી એકદમ આવે છે। આવો અરવિંદભાઈ, આ જે ડોકાના જે છોડ છે એના નવા કૂણા પાન બતાવો તમે। આ કૂણા પાન હાઈ ક્લાસ એ જે છોડ છે એમાં જ આપણે જોઈ શકીએ છીએ કે ઉપરના પાન તો એકદમ કૂણા અને લીલા છે જ, નવા ચાપાય છે, આ રીતના ઝીંડવાય બને છે। અને તમે એવું કીધું 35 થી 40 ઝીંડવા સરેરાશ છોડમાં છે। આમાં હાલીએ આપણે આગળ કપાસની અંદર અને બતાવો તો કેવા છે ઝીંડવા। આ ઝીંડવાની થેરી આમાં ઝીંડવા બનેલા છે। હા, બનેલા છે। અને સરેરાશ આમ તો જો કે જોઈએ તો બધા જ છોડ જે છે એમાં મોટા ભાગે ઝીંડવાનું પ્રમાણ સારું છે એમ મતલબમાં, બરાબર છે। પછી અરવિંદભાઈ આમાં ફૂટની વાત કરીએ કે ભાઈ છોડ છે મુખ્ય બ્રાન્ચ આવેલી જાય છે, પડખેથી ડાળી પણ ફૂટેલી છે, તો એ બતાવો। 6 ડાળીઓ ફૂટેલી છે નીચેથી છે? હા, નીચેથી બધામાં આવી હેવી ડાળીઓ છોડવા જેવી ડાળીઓ છે, બરાબર છે। એટલે આનું મૂળ એક ઈ ખાસિયત સારી છે કે આની ડાળ જ મોટી છે। હા, તો એ જે બધી ડાળ ન હોય નકર, હા, તો ડાળ મોટી છે તો એના મતલબ એવો થયો કે એનાથી ઉત્પાદન વધવાનું જ છે। અને આ કપાસમાં અત્યારે આપણે જોઈએ જ શકીએ છીએ કે ઝીંડવા પણ બનેલા છે, નવા ચાપા છે, બરાબર, નવા ઝીંડવા બને છે। તો જે મલ્ટી પ્રોસેસ કહેવાય, જે સારું ઉત્પાદન મેળવવા માટે કોઈ કપાસમાં જે ખાસિયતો હોવી જોઈએ એ બધી ખાસિયતો આમાં છે। હવે તમે જે મોટા ઝીંડવાની વાત કરી, મને આમાંથી 2-3 ઝીંડવા જે મોટા હોય એવા તમે તોડી બતાવો એટલે સાઇઝમાં મને થોડો અંદાજ આવે। તમે જે વાત કરો છો કે મોટા ઝીંડવા છે, આ ઝીંડવું, આ ઝીંડવાની સાઇઝ છે, મોટામાં મોટી સાઇઝ છે। એટલે ઝીંડવાનો જો વજન તમે એવું ગણો અરવિંદભાઈ કે અન્ય વેરાયટી હોય એમાં 5-5.5 ગ્રામ કે 4 ગ્રામ એવી રેન્જના ઝીંડવા હોય, તો એની સરખામણીમાં આનું જે ડાબકો છે, કપાસ જ્યારે તળે તો એનો ડાબકાનું વજન 7-7.5 ગ્રામ થાય એવો તમને અંદાજ છે? હા, પાક્કો અંદાજ છે। ઝીંડવું જોતા જ ખબર પડી જાય ને એનો હું અંદાજ આવશે। તો અરવિંદભાઈ ખૂબ ખૂબ આભાર તમારો, તમે આજે અભિપ્રાય આપ્યો રાશિની હાઇબ્રિડ જે છે રાશિના મેજિક વિશે, ખૂબ ખૂબ આભાર।